ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शं नो मित्रं शं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवापुंसस्तनूभिः विषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। यच्चित्तः तेन एषः प्राणम् आयाति प्राणस्तेजसा युक्तः सहात्मना यथा संकल्पितं लोकं नयति य एवं विद्वान् प्राणं वेद न हास्य प्रजाः हीयते अमृतो भवति तदेष श्लोकः उत्पत्तिम् आयातिम् स्थानं विभुत्वम् चैव पञ्चधा अध्यात्मं चैव
प्राणस्य विज्ञाय अमृतमश्नुते विज्ञाय अमृतमश्नुते इति। પ્રશ્ન પૂછવામાં આવે તો કથમ ઉત્ક્રમતે, આ પ્રાણ આ શરીરમાંથી કેવી રીતે ઉત્ક્રમણ કરે, અને એટલા માટે એ સમજાવી રહ્યા છે કે આ જે ઉદાન વાયુ, 9મા મંત્રમાં જોયું આપણે કે ઉદાન વાયુ જે છે એ જીવને ઇન્દ્રિય સહિત, મન ઇન્દ્રિય સહિત આ શરીરમાંથી બહાર કાઢે. એટલું જ ને, પુનર્ભવમ, ફરીથી એને નવા શરીરમાં પણ લઈ જાય. આગળ 10મા મંત્રમાં કહે છે યચ્ચિત્તઃ તેન એષઃ પ્રાણમ આયાતિ. મરણ કાલે યચ્ચિત્તઃ, શંકરાચાર્યજી કહે છે મૃત્યુ સમયે યચ્ચિત્તઃ ભવતિ, મૃત્યુ સમયે એના મનમાં જેવો ભાવ છે, જેવો સંકલ્પ છે, તદ્તેન એષઃ જીવઃ ચિત્તેન સંકલ્પેન ઇન્દ્રિયૈઃ સહ પ્રાણમ મુખ્ય. કે મુખ્ય જે પ્રાણ છે, ઇન્દ્રિય અને મન સહિત એમ પ્રાણ શું કરે છે, આ શરીરમાંથી એ જયારે બહાર નીકળે. જો એટલા માટે બહુ મહત્વની વસ્તુ કે આપણે શું વિચારીએ છીએ, શું ખાઈએ છીએ, શું બોલીએ છીએ, શું જોઈએ છે, આ બધી વસ્તુ બહુ મહત્વની. કારણ કે આ બધી વસ્તુ આપણા મનમાં સંસ્કાર પાડે, છાપ પાડે. સંસ્કાર એટલે શું છે? છાપ. સંસ્કાર એટલે એને ઇમ્પ્રેશન પડે. એ જ રીતે આ મન આપણું જે સૂક્ષ્મ છે, એની દરેક વિષયની શું પડતી રહે છે? છાપ પડતી રહે છે. એને સંસ્કાર કહેવામાં આવે. અને આ મન જે છે એ મન ક્યારે કયો વિચાર કરે એના પર આપણું કોઈ નિયંત્રણ નથી. જો આ બહુ સમજવા જેવી વસ્તુ છે. ગમે એવા જ્ઞાની હોય, ગમે એવા વૈરાગી હોય, પણ એના મનમાં ક્યારે કયો વિચાર ઉઠશે એ કોઈ કહી શકે. અને એટલા માટે મનમાં ઉઠતા વિચાર જે છે એનો આધાર તો મનમાં કેવા સંસ્કાર પડેલા છે, કેવા કેવા વિષયો ભોગવવામાં આવ્યા છે, એ જ એનો નિર્ણય કરતો હોય. તો આપણા હાથમાં એટલું જ છે કે આપણે મનમાં કેવા સંસ્કાર પાડીએ. એટલા માટે આ બાળકોને પણ આપણે જે કરતા હોઈએ, બાળપણમાં જો તમે વિચારો, બાળપણમાં જે તમે કર્યું હોય એ અત્યારે તમને અચાનક યાદ આવે. કેમ યાદ આવી? મને કહો. જો હમણાં બાને મળવાનું છે, સમજવા દે. 74 વર્ષના, પછી એમને ભોજન એમની સાથે કરવા બેઠું, તમને ખીચડી બનાવેલી, ત્યાં સમજ. પછી કેમ આજે ખીચડી બનાવી? કે હું 16 વર્ષની હતી ને, જ્યાં સમજ, 76 વર્ષના છે. શું કીધું? હું 16 વર્ષની હતી ને ત્યારે પેલા અમારા ગોર મહારાજે મને એક વ્રત કરવાનું કીધેલું. ગુરુવારનું વ્રત કરવાનું હતું. દર ગુરુવારે શું કરવાની? પીળી ખીચડી ખાવાની. એટલે આજે ગુરુવાર છે ને એટલે આજે ખીચડી બનાવી. તે સમજો. મને કહો, 16 વર્ષ અને 76 વર્ષ કેટલો ફરક છે? 60 વર્ષનો ફરક છે. પણ 60 વર્ષ પહેલા એમણે શું કરેલું? આજે ગુરુવાર છે, આજે પીળી ખીચડી હું 16 વર્ષની હતી ત્યારે વ્રત કરતી હતી, એટલે આજે મેં બનાવી ખીચડી. જો આ સમજો. એમના પતિદેવ પણ રહ્યા નથી, બાળકો એમની રીતે સેટ થઈ ગયા છે. એનો અર્થ શું છે? ક્યારે કયો સંસ્કાર જાગે અને ક્યારે આપણું મન કઈ ઈચ્છા કરે આપણને કોઈ ખબર નથી. જો સમજો, આના પર કોઈનું નિયંત્રણ નથી. ગમે એવા જ્ઞાની હોય એવું નહીં કહી શકે 10 મિનિટ પછી મારા મનમાં કયો વિચાર આવશે. કહી શકશે? નહીં કહી શકે. આ સમજો. પણ સંસ્કાર પાડવા કે નહીં પાડવા, વિષયો જોવા કે નહીં જોવા, ચિંતન કરવું કે નહીં કરવું, એ આપણા હાથમાં. અને એટલા માટે એ શ્રુતિમાં બહુ સુંદર છે. પીપલાદ મુનિ બહુ સુંદર ઉત્તર આપે. મરણ કાલે
કથમ ઉત્ક્રમતે પ્રાણમ, મૃત્યુ સમયે આ પ્રાણ કેવી રીતે ઉત્ક્રમણ કરે છે આ શરીરમાંથી, એ બહુ સ્પષ્ટ શબ્દોમાં બતાવે છે. યત ચિત્ત, જે પ્રકારનું તમારું ચિત્ત હશે, જે પ્રકારના તમારા સંસ્કાર હશે, જે પ્રકારના તમારા મનમાં ભાવ હશે, તેન એષ, એની સાથે શું થશે, આ મુખ્ય પ્રાણ છે આ શરીરમાંથી ગમન કરે. જો એટલા માટે જયારે આપણે આ બધાને જોઈએ ને ત્યારે આપણને ક્યાં પહોંચશે વિચારો ને. આપણે કોઈ શું ખાઈએ છે, શું બોલીએ છે, છાંદોગ્ય ઉપનિષદમાં આની બહુ સરસ ચર્ચા, બૃહદારણ્યક ઉપનિષદમાં પણ એની ચર્ચા છે કે આપણે શું ખાઈએ છે. જો તમને કદાચ કલ્પના નહીં આવે, વૈજ્ઞાનિકોએ હવે આ સમજી ગયા કે આ અન્નની કોના પર અસર પડી રહી છે, મન પર. જો આપણે ત્યાં પેલું બાળક ગર્ભમાં હોય ને, 5 મહિના સુધી એને બહાર નીકળવા દઈએ, 5મા મહિના પછી શું કરીએ છીએ આપણે? હવે તો પેલું તો આપણે સાંભળ્યું ત્યારે મારા મનમાં કઈક થયું, પેલો 8મો મહિનો ચાલતો હોય અને પછી પેલું શું કહેવાય, માર ફાડ વાળું ગુંડાગીરી વાળું પિક્ચર જોવા જતા હોય, મને કોઈ બાળકને શું સંસ્કાર કરવાનું? ગમે એવું ખાવાનું હોય, બહારનું ખાય, ગમે તેવું ખાય, કેટલું નિયંત્રણ કરતા પહેલા કે બહાર જવા નહીં દે, ભાગવત વાંચવાનું હોય, રામાયણ વાંચવાનું હોય, પછી એની સામે ક્યારે કોઈ દુઃખની વાત કરવાની નહીં હોય. ત્યાં સમજજો કેમ કે પેલું અંદર રહેલું બાળક જે છે 5મે મહિને ખરેખર જીવ પ્રવેશે. જો આ સમજજો, 5મે મહિને ગર્ભમાં જીવ શું કરે છે, પ્રવેશ. એટલે 5મા મહિના પછી ત્યાં જીવ છે. એ જીવને ધ્યાનમાં રાખીને પછી શું કરવામાં આવે, જે પણ કંઈ કર્યું. જો આપણી પાસે ઉદાહરણ અભિમન્યુનું છે, જો વિચાર, અર્જુન એને પેલા દ્રૌપદીને સુભદ્રાને સમજાવી રહ્યા કે આ યુદ્ધમાં જે પેલું ચક્ર હોય એ કેમ વેચવાનું હોય, પણ એ સાંભળતા સાંભળતા સુભદ્રાને ઊંઘ આવી ગઈ. સુભદ્રા અને પછી બહાર કેમ નીકળવાનું, એ વખતે પેલી સુભદ્રા સુઈ ગઈ, બાળક પણ સાથે શું સુઈ ગયો, એટલે બાળકે અડધું જ સાંભળ્યું. એટલે અભિમન્યુને કેમ એ ચક્રવ્યૂહ માંથી કેમ નીકળવું એને ખબર હતી, કારણ કે એને ગર્ભમાં સાંભળ્યું હતું. જો સમજજો, આપણે શું ખાધું હોય, આપણી માએ 9 મહિના આપણે ગર્ભમાં આવે ત્યારે શું વાતો કરી હોય, શું ખાધું હોય, એની અસર પણ અત્યારે છે. તો પછી આપણે જે ખાઈએ છીએ, બોલીએ છીએ, પીએ છીએ, એનું પણ શું રહેવાનું, રહેવાની જ અસર. આ તો એટલા કેટલાક લોકો હવે એ તો 1 વાર 2 વાર ખાઈ લીધું ચાલી જાય. જો સમજશે, એની સાથે એટલે શું છે, એની સાથે જ શું થવાનું છે, જેવા પ્રકારનું ચિત્ત હશે, જેવા પ્રકારનો સંકલ્પ હશે, એ સંકલ્પ સાથે જ શું થશે, પ્રાણામ આયાથી, એ પ્રાણ શું છે શરીરમાંથી નીકળે છે. સંકલ્પેન ઇન્દ્રિયૈ, અહીંયા ઘડી બહુ સુંદર કહે છે, પ્રાણ તેજસા યુક્ત. પ્રાણ તેજસા, એ તેજસ એટલે શું છે, તો તેજસ એટલે કે આ ઉદાન વાયુ, જે આગળ જોઈ ગયા, તેજ હવે ઉદાન, આ તેજસ એટલે જે છે એટલે પ્રકાશ જે છે, જે ચેતનતા છે, એ ઉદાન વાયુ છે. આપણે જોઈ ગયા 9માં, તો કે એની સાથે જ આ ઉદાન વાયુ શું કરી જાય છે, એ પ્રાણને પોતાની સાથે બહાર લઈ જાય. અને એ શંકરાચાર્યજી સમજાવે છે, મરણ કાલે ક્ષીણ ઇન્દ્રિય વૃત્તિ, મૃત્યુ વખતે પહેલું શું થાય છે, આ બધી ઇન્દ્રિયો ક્ષીણ થઈ જાય. સન્મુખ્યયા પ્રાણ વૃત્તિ અવતિષ્ઠતે, એટલે પછી તો શું થતો હોય, શ્વાસ ચાલતા હોય પણ ઇન્દ્રિયોથી શું છે, કોઈ વસ્તુ વિષય ગ્રહણ થતો નહીં હોય, તો પેલો મુખ્ય પ્રાણ ત્યાં હોય, શ્વાસ ચાલી રહ્યા છે, પેલા ધબકારા આપણે હૃદયને જોઈ શકીએ છીએ, પણ બીજો કોઈ પ્રકારનો પ્રતિભાવ એ વ્યક્તિમાંથી મળતો. પણ એનો અર્થ એવો નથી કે વ્યક્તિ કશું સમજતી નથી. જો સમજજો, એટલે ટીકાકાર બહુ સુંદર કહે છે કે મનસી મરણ સમયે
ઇન્દ્રિય અંતર, ઇન્દ્રિય બધી શું છે, મનમાં સમાહિત થઈ ગઈ, પણ મન એનું કેવું છે, પ્રવૃત્તિશીલ છે. જો સમજો, અને એટલા માટે આપણા ભાવ સમજી શકે, ભલે સાંભળી શકે નહીં, જોઈ શકે નહીં, પણ શું થાય છે, આપણા બધા ભાવ એ સમજી શકતા. એટલે કે છે મનોવ્યાપાર અવલોકના ઇન્દ્રિયાના મન પ્રવેશ. ત્યાં મન એનું કેવું હોય છે, એટલે એટલા માટે જો આ મૃત્યુ હોય કે કોઈ માંદું હોય ને ત્યારે એની આજુબાજુ ગમે તેવી વાતો નહીં કરવાની, કે એકાદ વાત જો એના મનમાં રહી ગઈ, આપણને ખબર નથી એ શું પકડી લેશે. અને એટલા માટે બહુ શાંત રહેવાનું. આપણે તો પેલા કોઈને હાર્ટ એટેક આવ્યો હોય એની સાથે જઈને એવી વાતો કરે, અરે અમારે તો પેલા બાજુમાં કાકા છે ને, ડોક્ટરે બધું જ કર્યું, ત્રીજે દાડે ઉપડી ગયા, પેલો આમે હાર્ટ એટેકમાં ઉતરેલો છે. આપણને ખબર જ નથી આપણે શું વાતો કરી. એટલે કે છે ટીકાકાર બહુ સરસ છે કે ભલે ઇન્દ્રિય પ્રવૃત્તિશીલ દેખાતી નથી, પણ મન તો એનું સજા જ છે, એ મનથી બધું જ સમજી શકે. અને એટલા માટે સાવધાન રહેવું પડે. એટલે કે છે સન્મુખ્ય પ્રાણ વૃત્તિ અવતિષ્ઠતિ ઇત્યર્થઃ. ભલે એની ઇન્દ્રિયો બધી શાંત થઈ ગઈ છે, એટલે કે છે યદા હિ વદંતી જ્ઞાતય ઉચ્છ્વસતિ જીવતી ઇતિ. અને એ શું કરે છે, એ શ્વાસ લે છે, એનો અર્થ શું થયો કે આ મન છે, મુખ્ય પ્રાણ ચાલે, શ્વસતી શ્વસતી ઉચ્છ્વસતી જીવતી ઇતિ. આ બધું જ છે. આપણે ભલે વિજ્ઞાનને માનીએ કે નહીં માનીએ, વિજ્ઞાન કે નહીં કે, પણ આ હકીકત છે. અને એટલે કે છે જીવતી ઇતિ, એ જીવિતો રહે છે, પણ એ કોઈ પ્રકારનો પ્રતિભાવ આપી શકે એમ છે જ નહીં. પછી શું કહે છે, સચ પ્રાણ તેજસા ઉદાન વૃત્ય યુક્ત સંસહાત્મના સ્વામીના ભોક્તા ચ એવ. પછી શું કરે છે, એ ઉદાન વૃત્તિ જે છે, એ ઉદાન વાયુ સહિત આ મુખ્ય પ્રાણ શું કરે છે, સહ આત્મના સ્વામીના, એટલે કે આ જીવાત્મા છે, એ જીવાત્માને લઈને એ બહાર નીકળે. એટલે આ જીવાત્મા એટલે કોણ છે, શંકરાચાર્યજી કે છે ભોગતા. આ બધું છેવટે ભોગવનાર તો કોણ છે, જીવ છે. પ્રાણ ભોગવતો નથી. જો સમજો, પ્રાણ તો આપણે આગળ જોઈ ગયા, પ્રાણ તો સંહત છે, એટલે એ પોતે તો જડ છે. એ પ્રાણ દ્વારા, ઇન્દ્રિય દ્વારા, મન દ્વારા ભોગવનાર તો કોણ છે, આ જીવાત્મા છે. તમે છો, જો તમે જીવાત્મા એમ નહીં માનો કે બીજી વસ્તુ, ભોગવનાર તો તમે જ છો. પ્રાણ ચાલી રહ્યા છે ત્યાં સુધી આ શરીરમાં છીએ, જીવ ત્યાં રહે છે, પણ એ જીવને પણ છેવટે શરીર શું કરવું પડે, છોડવું પડે. એટલે કે છે ઉદાન વૃત્તિ દ્વારા જે શું કરે છે, ભોગતા સહિત જીવાત્મા ભોગતા સહિત એ ઉદાન વૃત્તિ શું કરે છે, આ શરીરને છોડી દે. ઉદાન વૃત્તિ યુક્ત પ્રાણ તમ ભોક્તારમ પુણ્ય પાપ કર્મ વશાત યથા સંકલ્પિતમ યથા અભિપ્રેતમ લોકમ નયતિ પ્રાપયતિ. જે પ્રકારનો એનો સંકલ્પ હશે, જે પ્રકારના એના પુણ્ય પાપ કર્મ હશે, એને વશ, એને વશાત, એને અનુરૂપ જ છે. અહીંયા જે કઈ કર્યું છે, આપણને એમ લાગે કે કોણ જોયું, આમ બે ચાર આમ તેમ વસ્તુ કરી લીધી, બેચારા કોઈ જોવા વાળું નથી, પણ ઉપર વાળો તો શું છે, બધું જ છે. એટલે શું કહે છે, પુણ્ય પાપ કર્મ વશાત યથા સંકલ્પિતમ કર્મ જ્ઞાનાદિ સાધન અનુષ્ઠાન દશાયામ સંકલ્પિતમ મરણકાલે વાસના રૂપેણ પુનઃ અભિવ્યક્તમ લોકમ દેવાદિ શરીરમ. ટીકાકાર બહુ સુંદર છે કે આપણે સંપૂર્ણ જીવનમાં કેવું કર્મ કર્યું છે, કેવું જ્ઞાન કર્યું છે, કેવી ઉપાસના કરી છે, કેવું ચિંતન કર્યું છે, કેવા અનુષ્ઠાન કર્યું છે, અને એ અનુષ્ઠાન દરમિયાન કેવા સંકલ્પ આપણે કર્યા. જો આ અનુષ્ઠાન કરતા હોય ત્યારે પણ જો કોઈ ખોટો સંકલ્પ થઈ ગયો તો પછી એ ફળ પણ આપણને શું થવાનું, ખોટું જ મળવાનું. એટલે કે છે અનુષ્ઠાન દશાયામ સંકલ્પિતમ મરણકાલે વાસના રૂપેણ. વાસના એટલે ઇમ્પ્રેશન. જો આ વાસના એટલે નેગેટિવ નથી લેવાનું, વાસના એટલે સંસ્કાર. આપણા મનમાં એ કેવા સંસ્કાર પડેલા,
એ બધા સંસ્કાર જાગૃત થઈ જાય છે અને પછી એમાંથી જે મુખ્ય સંસ્કાર હોય એને અનુરૂપ શું થાય છે? વાસના રૂપેણ રૂપમ અભિવ્યક્તમ લોકમ. પછી એને અનુરૂપ જ એ લોકની એને પ્રાપ્તિ. એનો અર્થ શું થયો? હજી અહીંયા મોક્ષની તો ચર્ચા જ નથી કરી. આ ત્રીજો પ્રશ્ન ચાલી રહ્યો છે. હજી તો ગતિ અને આ ગતિની ચર્ચા કે આ જીવન છે બધા લોકોનું શું છે? આ પ્રકારથી જ જીવન છે. દેવાદિ લોકમ જે પ્રકારના સંકલ્પ હશે જો એટલે પુલત્સ્ય મુનિના પુત્ર રાવણ, પુલત્સ્ય ઋષિ છે જ્યાં સમજો, એમનો પુત્ર રાવણ સામવેદ એમને આખું કંઠસ્થ, રોજ સામવેદ નો પાઠ કરે. વિચારી એટલા માટે તમારી પાસે શું છે ને તમે કેટલું જાણો છો ને એના કરતા તમારો સંકલ્પ શું છે એ મહત્વ. સામવેદી રાવણ બ્રાહ્મણ, જો વિચારજો શરીરથી તો એ કોણ કહેવાય? બ્રાહ્મણ. કારણ કે પુલત્સ્ય મુનિનો પુત્ર, હે એ પુલત્સ્ય મુનિનો પુત્ર હોવા છતાં પણ કહેવાયો તો એ રાવણ દાનવ કહેવાયો. જો સમજો, હે તો કોને કારણે? શરીરથી દાનવ હતો કે વૃત્તિથી દાનવ હતો? વૃત્તિથી. એની વૃત્તિ એવી હતી, શક્તિ કેટલી હતી એની, જ્ઞાન કેટલું હતું, એની શક્તિ, એનું જ્ઞાન ગમે તે તમે જુઓ, પણ એની વૃત્તિ કેવી હતી? વૃત્તિથી કેવો હતો? જો એટલા માટે એમ માનવાનું નહીં એમ પેલા બે દાંત નીકળેલા હોય ને બે શિંગડા હોય અને મોટી મોટી લાલ આંખ હોય તો જ દાનવ કહેવાય. તમારી વૃત્તિ ક્યાં છે? તમારું મન ક્યાં છે? એ નક્કી કરો. અને પ્રહલાદ કોણ હતા? દાનવ પુત્ર હતા પણ મહાન ભક્ત. જા સમજો આ શાસ્ત્ર, આ બધું આ જોજો તમે શાસ્ત્ર એક એક પાત્ર ને આપણે જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે છેવટે તો એ વ્યક્તિ શું કરે. પ્રહલાદે શું કર્યું? ગમે એટલું એના પિતાજી એને પહાડ પરથી નાખ્યો, કેવું કેવું કર્યું. ક્યારે એને પુત્ર તરીકે પિતાનો વિરોધ કર્યો? એ તો પિતાને વિનંતી જ કરતો રહ્યો, પિતાજી તમે ભગવાન નથી, તમે નારાયણ નું નામ લો. જો વિશ્વાસ બધું છેવટે આપણા સંસ્કાર પર અને આપણી વૃત્તિ પર જાય. એટલે કોઈ આપણા દુઃખનું કારણ નથી, આપણું મન જ આપણા દુઃખનું કારણ. આપણા મનમાં જ અનેક પ્રકારની ઈચ્છાઓ હોય, આપણા મનમાં જ અનેક પ્રકારનું ભોગવવાની ઈચ્છા હોય. પણ જો એક સ્વતંત્રતા મનુષ્યને બહુ મજા નહીં. એટલા માટે અહીંયા ટીકાકાર કહે ને કર્મ જ્ઞાનાદિ વસાત. કર્મ જ્ઞાનાદિ અનુષ્ઠાન વસાત. બહુ સુંદર વાત છે. તમે કેવું કર્મ કરો છો, કેવું જ્ઞાન મેળવો છો, એમાં તમને સ્વતંત્રતા છે. જ્યાં સમજ મનુષ્ય છો એટલે એ કર્મ કરવાની સ્વતંત્રતા તમને છે. જે બીજું સરસ ઉદાહરણ, એક રાજા હતા બહુ ધાર્મિક, તો પછી એમને ભોગ કરવાનો જોઈએ. નૃત્યાંગના હોય, રાજ પણ સારી રીતે કરે પણ પછી ભોગ વૃત્તિ એની નીકળતી નથી. એટલે રાજગુરુ જુએ છે કે પ્રમાણિક, બીજું બધું બરાબર હતું પણ આ ભોગ વૃત્તિ એની જતી. એટલે રાજગુરુને એમ થયું કે આને જો રાજા છે એને ગમે ત્યારે મૃત્યુ આવે, આ સમજશે. ગમે ત્યારે યુદ્ધ કરવાનું આવે, ક્ષત્રિયોનું કઈ નક્કી નહીં હોય. એટલે રાજગુરુને ચિંતા થયા કરે કે આ રાજા આટલો સારો છે, એમને હાથે જ મોટો થઈ લો. જો એટલે પોતાનો બાળક જેવા નહીં. હવે ભોગ વૃત્તિ ઓછી કરવાની એને કહેવામાં આવે પણ એ ઓછી કરી શકે નહીં. એટલે રાજગુરુએ કીધું કે રાજા એક હું આદેશ કરું છું કે બોલો કે આજે ગુરુ પૂર્ણિમા છે, હું તમારી પાસે ગુરુ પૂર્ણિમાની એક જ દક્ષિણા માંગુ છું કે રોજ સવારે તમે જયારે સ્નાન કરો, તમારા માથા પર જયારે પાણી પડે ત્યારે તમારે આટલા શ્લોક બોલવાના. ગંગે છે, યમુને છે, ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સન્નિધિ કુરુ. ભગવાનના શ્લોક આ બધું અમને શીખ્યું.
અચાનક જ બીમારી આવી, મૃત્યુ સમય આવી ગયો, પેલા ભોગની વૃત્તિ હતી, ભોગના સંસ્કાર એટલે શું થાય, પેલો જીવ છૂટે જ્યાં એટલે ખબર પડી ગઈ. વૈદ્ય પણ રાજવૈદ્ય પણ કહી દીધું કે હવે શરીર ટકે એમ નથી. રાજગુરુએ શું કર્યું કે એક લોટામાં પાણી લઈ આવ્યું ત્યાં સમજો, અને રાજાના માથા પર જ્યાં પાણી રેડ્યું મોઢામાંથી શું નીકળ્યું? કેમ? બધી આદત શું પાડી દીધી ને? આમ માથા પર આમ પાણી પડે શું બોલવાનું? ગંગે છે યમુને છે ગોદાવરી સરસ્વતી. એ આપણા હાથમાં છે. જો સમજો, આ સંસ્કાર મનમાં પાડવા, જ્ઞાન એટલે ઉપાસના કરવી, ધ્યાન કરવું, ચિંતન કરવું આપણા હાથમાં છે. એ આપણે કરતા રહીએ. બાકી તો આપણું કર્મ કર્તવ્ય કર્મ બધા જો કૃષ્ણ ભગવાને પોતાનું કર્તવ્ય કર્મ કરવાનું દીધું. દ્વારકાનું સંચાલન કોણ કરતું હતું? શ્રી કૃષ્ણ ભગવાન જ કરતા. એ રોજબરોજની પ્રવૃત્તિ તો આપણી રહેવાની જ છે, ગમે ત્યાં જાય. ઘર હોય ને તો 5નું હોય, આપણો આશ્રમ હોય ને તો 500 હોય, છે બધું એ જ હરખું જ. અને એટલા માટે આપણે કર્મ કરતા રહીએ, સંસ્કાર પાડતા રહીએ, અને એ જ સંસ્કાર આપણા શું છે, મૃત્યુ સમયે જાગ્રત થઈ શકે. અને એસોસિએશન કહેવાય. અને અંગ્રેજીમાં શું કહેવાય? આપણું મન જે છે ને એ એસોસિએશન થી ચાલે. અમુક વસ્તુ જોઈએ ને એટલે અમુક વસ્તુ યાદ આવે, એટલે સંબંધ થઈ જાય. એમાં શું છે, મનમાં એવા સંબંધ જોડાઈ જાય. મેં કીધું એમ કે પેલું ખીચડી અને ગુરુવારનો વ્રત જો સમજો, માથા પર પાણી પડે ને ગંગે છે એમને, આ બધા શું કહેવાય? એસોસિએશન. એટલે હાલતા ચાલતા આપણે પણ શું કરતા રહ્યો ને, આવા સંબંધો જોડી રાખવા. જો ઘરમાં આવીએ તો જય શ્રી કૃષ્ણ કરીએ, જઈએ તો શું કરીએ? જય શ્રી કૃષ્ણ. એટલે ફોન પણ કરીએ ને હાય કરવાની કઈ જરૂર નહીં. આપણી હાય આપણને નહીં લાગે ને એને લાગે. હરિઓમ કહીએ શું ફરક પડે? મારું નામે હરિઓમ પડી ગયું. આ બધું ફોન કોઈ નહીં ફોન કરું ને પેલો હરિઓમ એમ કહું. એટલે પેલો છોકરો જો લે ને કોઈ બાળક ઘરમાં હોય ને, આ હરિઓમ નો ફોન છે. આપણે ભગવાનનું નામ લઈએ, બીજા નહીં લેવડાવીએ. બધા સંસ્કાર જ છે. સતત ચિંતન. એટલું જ નહીં, હાલતા ચાલતા આપણું મન પણ ક્યાં છે એવું માનવાનું કે આપણે મનને, એ તો મન તો ભગવાનનું નામ લેતું રહે, એમ નહીં લેતું રહે. મનને શું કરવું પડે? આદત પાડી. ચાલતા હોઈએ તો ચાલતા ચાલતા પણ શું છે, એ બધો મંત્ર બોલતા રહીએ. પછી એક વાર આદત પડી જાય એટલે જ્યાં ચાલવાનું શરૂ કરે એટલે આપોઆપ મન શું કરે? એ ચાલુ થઈ જાય. એટલે બહુ સ્પષ્ટ ટીકાકાર કહે છે કે કર્મ જ્ઞાનાદિ વશાત, શંકરાચાર્ય પુણ્ય પાપ કર્મ વશાત યથા સંકલ્પિત, જે પ્રકારનો સંકલ્પ ઉઠશે તે યથા અભિપ્રેતમ, અને એને અનુરૂપ જ આ શું કરવામાં આવે? લોકમ નયતિ પ્રાપયતિ, અને એ જ પ્રકારનો એને લોકની પ્રાપ્તિ થાય. એનો અર્થ શું છે? કે મનુષ્ય જન્મમાં સ્વતંત્રતા છે. એકવાર મનુષ્ય જન્મ છૂટ્યો પછી આપણે બધા પુણ્ય પાપ કર્મને આધીન છીએ. આ સંપૂર્ણ સંસાર કર્મને આધીન છે. ગીતામાં ભગવાન એટલે વારંવાર છે કે આ સંસાર વૃક્ષ જે છે એ સંસાર વૃક્ષને આ કર્મ દ્વારા શું કરવામાં આવે છે? છંદાંસી યસ્ય પરિણામી. કર્મ જ છે જે કર્મથી એની વૃદ્ધિ થતી રહે છે. નવા નવા કર્મ થતા રહે, નવા નવા જન્મ પ્રાપ્ત થતા. આગળ કે છે શ્રુતિમાં યહ કશ્ચિદેવમ વિદ્વાન યથોક્ત વિશેષણિ વિશિષ્ટમ એવમ પ્રાણ સ્વરૂપમ નિર્ધાર્ય તદ ઉપાસનમ વિધત્તે. આ પ્રાણની હવે શું કરવામાં આવે છે? આ ઉપાસના. જો ઉપાસના એટલે કે એ પ્રકારની આપણે સમજદારી છે. અત્યારે જે આ પ્રાણની ચર્ચા કરવામાં આવી કે પ્રાણ શામાંથી ઉત્પન્ન થયો છે, આ પ્રાણ કેવી રીતે શરીરમાં આવે છે, આ શરીરમાં પ્રાણ કેવી રીતે રહે છે, આ પ્રાણ શરીરમાંથી કેવી રીતે ઉત્ક્રમણ કરે છે, અને આ પ્રાણ બાહ્ય જગતને અને આંતરિક જગતને કેવી રીતે ધારણ કરે છે. આ જેટલી પણ ચર્ચા કરી જો સમજ યહ એવમ એમ કીધું એનો શું થયો?
આ જેટલી પણ ચર્ચા કરી, એવમ વિદ્વાન પ્રાણમ વેદ, આ પ્રકારથી જે વિદ્વાન છે, જે પ્રાણને જાણે છે. આ બધી દ્રષ્ટિ છે. વેદાંત એટલે શું છે? દ્રષ્ટિ. આપણે અત્યાર સુધી જે સમજતા હતા, હવે આપણી સમજદારીનો શું કરવામાં આવ્યો? વિસ્તાર કરવામાં. કે આ પ્રાણ છે જે આ જગતને સંચાલન કરે, આ પ્રાણ છે જે આ શરીરનું સંચાલન કરે છે, આ પ્રાણ ઉદાન પ્રાણ છે જે આ શરીરમાંથી આ જીવાત્માને બહાર કાઢે. જેનો અર્થ છે આ શરીર છોડવાનું ને નવું શરીર લેવાનું, આ બંને પર નિયંત્રણ કોનું છે? ઉદાન વાયુ. એટલે ઉદાન વાયુ કોને અનુરૂપ? ઉદાન વાયુ નક્કી નહીં કરે કે આપણને કયું શરીર નહીં. આપણા કર્મ નક્કી કરે, આપણા સંસ્કાર નક્કી કરે. આપણા જેવા સંસ્કાર હશે એ પ્રકારે ઉદાન વાયુ આપણને ત્યાં નહીં કરે. પુનર્ભવમ ઇન્દ્રિય સહિત. આ ઇન્દ્રિય મન જો એટલે હું પહેલેથી કહેતી કે તમારું મન જો અહીંયા ખાટું મોડું થતું હોય, આઈસ્ક્રીમ ખાધા પછી જો તમારું મન દુઃખી રહેતું હોય, તો સ્વર્ગમાં ગયા પછી પણ શું થવાનું? એ દુઃખી જ છે. જો એક ભાઈ છે એ બધામાં વિચારવા જેવું, આ જગતમાં એ કોઈ પણ એવી વસ્તુ છે જેમાં કોઈ દોષ હોય જ નહીં. શક્ય જ નથી. એવું પણ નથી કે બીજાના ગુણ જે છે એવા ગુણ આપણા હોય. ભગવાને કોઈ વસ્તુને બે સરખી બનાવી નથી. પણ આપણે તો એ જોવાનું છે કે આપણે કેટલા ગુણ કેળવીએ, આપણે કેટલી સાધના કરીએ, આપણે કેટલું ભગવાનનું ચિંતન કરીએ. પણ એમને તો શું દેખાય? જો પેલા આમ કર્યું, તું શું કરે? જો તે આજે માળા કરી કે નહીં, તે આજે કઈક વાંચ્યું કે નહીં, આજે ગીતાનું એક પુસ્તકમાં કઈક એક પાનું વાંચ્યું જ નહીં. એટલે આપણે શાસ્ત્ર બહુ સરસ કહેવાનું. આ ઈર્ષ્યા એવું જે કહીએ ને, એ ઈર્ષ્યા ને માત્સર્ય બે શબ્દ છે. ઈર્ષ્યા કોને કહેવાય? તો કે ગુણે શું દોષ દર્શન. ધારો કે કોઈને આપણે ગુણની પણ વાત કરીએ, તત્કાળ એ ગુણની સામે શું પ્રગટ કરી દે? દોષ. પેલા શેઠ છે ને 5 લાખનું દાન, હું એને ઓળખું એક વાત, એનો શું છે? ગુણમાં પણ શું દેખાય છે? ઈર્ષ્યા છે. બીજો કોઈક વધારે સારું કરે એ સહન નહીં થઈ શકે, અને એટલા માટે શું કરે? એમાં દોષના દર્શન કરવાનું છે. બીજું છે માત્સર્ય. એમાં શું થાય? માત્સર્ય એમાં શું થાય? પરગુણ અસહિષ્ણુત્વ. બીજાના ગુણ શું છે એ સહન કરી શકે. કોઈના પણ ગુણની આપણે વાત કરીએ ને તરત એનું શું થઈ જાય? મન વિક્ષિપ્ત થઈ જાય, સહન નહીં કરી શકે. હવે નકારાત્મક ભાવના, તો આ બધું આ દૈવ અસુર સંપત્તિ બધી 16મા અધ્યાયમાં ભગવાને શું છે દર્શાવ્યું છે. આ બધું આપણામાં પડેલું હોય, અને કયા જન્મમાં કયા સંસ્કાર પાડીને આવ્યા ખબર? જો આ જન્મમાં આપણા હાથમાં, તો પૂર્વ જન્મમાં કેવા કેવા સંસ્કાર પાડીને આવ્યા આપણને જ ખબર નથી. એ બધા સંસ્કાર ક્યારેક ને ક્યારેક તો શું થાય છે? પ્રગટ થવાના. એટલે આ જન્મના સંસ્કાર નહીં, આ સમજજો. પૂર્વ જન્મના પણ કયા સંસ્કાર ક્યારે જાગૃત થઈ જાય ખબર જ નથી. એટલે અમારે સ્વામીજી બહુ સરસ કે પૂર્વ જન્મ એટલે પછી મનુષ્ય જન્મ નહીં સમજવાનું. એ બધા ઘણી જગ્યાએ ફરી આવ્યા. સાપે બનીને આવ્યા, વાઘે બનીને આવ્યા, ઉંદરે બન્યા, દેડકા, બધું જ બનીને આપણે આવ્યા. એટલે કયો ક્યારે પ્રગટ થઈ જાય ખબર નહીં. એટલે પૂજ્ય સ્વામીજી અમને સમજાવ્યા કે આ માણસ ક્યારેક નાગ જેવું વર્તન કરે ને ક્યારેક વાઘ જેવું વર્તન કરે ને આપણને ખબર જ નહીં કે ક્યારે કયો સંસ્કાર એના મનમાં જાગી ગયો. અને ક્યારે પેલા ગધેડાની જેમ ભૂકવા માંડે ને એ ખબર નહીં પડે. એક વાર બોલવાનું શરૂ થાય તો પેલું બંધ જ નહીં થાય. વાણી પર કોઈ નિયંત્રણ નહીં રહે. આજે ગધેડો છે તમે ગમે એટલું અટકાવો, એક વાર એ શરૂ કરે ને ભૂકવાનું, પછી એને જ ખબર હોય ક્યારે બંધ થવો. ઉઠાણ તમે જરાક ગભરાવે ને તો એ અટકી જાય. અમારા સ્વામી બહુ સરસ કે કઈ ખબર નથી.
જેવી એક કથા છે, બધાને 100 વર્ષનું આયુષ્ય ભગવાને આપ્યું છે. હવે બહુ જૂની છે આ વાત. પછી પેલો બળદ કે ભગવાન તમે મને આટલું બધું આયુષ્ય આપીને હું કરવાના, આટલું બધું લાંબુ મારે ખેંચવાનું, તો થોડુંક ઓછું તો કરી આપો. પછી પેલો ગધેડાએ કીધું ભગવાન આટલું બધું તમે ભાર ઉંચકાવો મારી પાસે, અને 100 વર્ષ સુધી મારે આ બધો ભાર ઉંચકવાનો, એટલે જરાક ઓછું કરી આપો. બધાએ શું માન્યું? કન્સેશન માંગેલું. શું માંગેલું છે? પેલા એક મનુષ્ય જ હતો, એને શું જીવવું હતું? વધારે ક્યાંક એડજસ્ટ તો કરવું પડે ને ભગવાન. એટલે બધું એડજસ્ટમેન્ટ પછી ક્યાં આવે? મનુષ્ય. જયારે સમજ પેલો 20, 24, 25 વર્ષનો થાય ને પછી પેલા બળદ ની જેમ શું કરતો રહે? આ બધું પ્રગટ થાય છે. પણ આ પ્રકારથી આપણે પ્રાણની ઉપાસના કરે છે. બહુ સુંદર ચર્ચા કરે છે. 11મા મંત્રમાં શું કહે છે? આ પ્રાણ કઈ રીતે કામ કરી રહ્યો છે એ પ્રાણની જ આપણે શું કરીએ? ઉપાસના. એવમ વિદ્વાન પ્રાણમ યથોક્ત વિશેષણ વિશિષ્ટમ. આ જે પ્રકારથી એના વિશેષણ દર્શાવવામાં આવ્યા છે એ વિશેષણ સહિત એ પ્રાણનું આપણે શું કરીએ? ચિંતન કરીએ. ઉત્પત્ત્યાદિ વિધિ, ઉત્પત્તિ વગેરે આ બધું આગળ આવશે. એ કેવી રીતે શરીરમાં આવ્યો, કેવી રીતે શરીરમાં રહે છે, આ બધાનું આપણે શું કરીએ? પ્રાણમ વેદ જાનાતિ ઉપાસ્તે. આ પ્રકારથી જે ઉપાસના કરે છે તસ્ય ઇદમ ફલમ ઐહિકમ આમુષ્મિકમ ચ ઉચ્યતે. આ ઉપાસના જે કરે છે પ્રાણની, એનું આ જન્મમાં અહીંયા ઐહિકમ એટલે અહીંયા દ્રષ્ટ ફળ છે. આમુષ્મિકમ એટલે કે અદૃષ્ટ ફળ, કયા પ્રકારનું પુણ્ય એને પ્રાપ્ત થશે એ હવે બતાવવામાં આવે. તો કોઈ પણ કર્મ કરીએ ને એના 2 ફળ, એક દ્રષ્ટ ફળ હોય, બીજું અદ્રષ્ટ. તમે જપ કરો અને જપને કારણે તમારા મનમાં જે શાંતિનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, એ દ્રષ્ટ ફળ છે, તત્કાળ છે. પણ એને કારણે પુણ્ય ઉત્પન્ન થાય, એ પુણ્ય જે છે એ અદૃષ્ટ છે, અને આપણે એને જોઈ શકતા નથી. પણ અહીંયા મનુષ્ય જન્મમાં જો આપણો મોક્ષ આપણા જીવનનું લક્ષ્ય હોય તો આપણે વધારે જરૂરી શું છે? દ્રષ્ટ જરૂરી છે કે અદૃષ્ટ જરૂરી છે? દ્રષ્ટ જરૂરી છે. કેમ? કારણ કે મોક્ષ અહીંયા મેળવવાનો છે, પછી નથી મેળવવાનો. અદૃષ્ટ તો પછી મળે. જે એટલે કહું, તમે ગમે એટલી સાધના કરી હોય, ગમે એટલા જપ કર્યા હોય, પણ જો તમારું મન શાંત નહીં રહેતું હોય તો એ કામનું શું? આ જન્મમાં તો એ તમને કામ આવવાનું જ નહીં. મોક્ષની દ્રષ્ટિએ તો એ કર્મ આપણને ક્યાં કામ આવવું જોઈએ? અહીંયા આ જન્મ. એ ભગવદ ગીતામાં ભગવાન શું કહે છે? યોગિના કર્મ કુર્વંતિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધિ. આપણને તો અહીંયા ફળ જોઈએ છે. અંતઃકરણ શુદ્ધિ આપણી થાય, કર્મ અને ઉપાસના દ્વારા અંતઃકરણ શુદ્ધ થાય, અને અંતઃકરણ શુદ્ધ થશે તો આત્મજ્ઞાન આપણને અવશ્ય થાય. તો આપણને દ્રષ્ટફળની જરૂર છે કે અદ્રષ્ટની જરૂર છે? દ્રષ્ટફળની છે. જો આ સમજો. એટલે 3 જ વસ્તુ જોવાની. કોઈ પણ સાધના તમે કરો, કોઈ પણ વ્રત તમે કરો, આ 3 જ વસ્તુ જોવાની. આ સમજ. પહેલું એ જોવાનું છે તમારું મન શાંત થયું છે, તમને શાંતિનો અનુભવ થાય છે. બીજું, ભોગ ઓછો થયો કે નહીં. અને ત્રીજું, ઈશ્વર તરફ આપણી બુદ્ધિ જાય છે. સંસારથી વૈરાગ્ય, ઈશ્વરમાં પ્રીતિ અને મનની શાંતિ. આ 3 જ છે ને દ્રષ્ટફળ. કોઈ પણ ઉપાસના કરો
ગમે એવી સાધના કરો, આ 3 દ્રષ્ટફળ જોઈએ. સંસારથી વૈરાગ્ય થવો જોઈએ અને પરમાત્મામાં પ્રીતિ થવી. આજે આ સમજો, જ્યાં સુધી આપણે પરમાત્માને એક ઓપ્શન તરીકે રાખીએ ને, પરમાત્મા આપણા માટે શું હોય? ઓપ્શન. ઓપ્શન એનો શું હોય? એ ફરજિયાત નથી. શું છે? ટાઈમ મળે ત્યારે કરે છે. ઓપ્શન છે, વિકલ્પ નથી. પરમાત્મા આપણા જીવનનું વિકલ્પ નથી. એ પરમાત્મા જ આ પ્રાણ સ્વરૂપે ચાલી રહ્યા છે. એ પરમાત્મા જ આ પ્રાણ સ્વરૂપે આપણા જીવનને શક્ય બનાવે છે. એ જ ઉદાન વાયુ બનીને શું કરે છે? આ શરીરમાંથી બહાર કાઢીને બીજા શરીરમાં લઈ જાય. અને એટલા માટે અહીંયા દ્રષ્ટફળની જ ચર્ચા. અદ્રષ્ટ તો કોઈ ખબર જ નથી. જો ગુરુજી કહી શકે ને સમજશે, તો આ કર્મ કર્યું ને, આ અદ્રષ્ટ ગહના કર્મણો ગતિ. ભગવાન ગીતામાં શું કહી દે છે? આ કર્મની ગતિ કેવી છે? ગહન છે. અને કયું કર્મ તમને ક્યાં જોડી દે ને ખબર જ નથી. સમજ? જો વિચાર, આ ભીષ્મ પિતામાં જે છે ને, અને એ જ ભૂલ કરી, એ જ યુદ્ધ ભૂમિમાં એને એ ભૂલ નડી. એટલે અંબાલિકાએ છેવટે શું કરવું પડેલું? આત્મહત્યા કરી. કેમ? કારણ કે એને બીજા પુરુષ સાથે, બીજા રાજા સાથે હતું, અને ભીષ્મ પિતામાં એને શું કરેલું? ઉપાડેલું. એમને ખબર નથી, અને લગ્ન કરાવી દીધા. પછી ખબર પડી, એટલે ભીષ્મ પિતામાં એને મૂકી આવ્યા કે આ બીજી ભૂલ કરી. એ જ ભૂલ ક્યાં નડી એમને? તો મહાભારત વાંચ્યું ને, જાણતા હોય તો ખબર. એ જ પછી શું બની? સારથી બનીને શિખંડી બની. હા, અને ભગવાનને ખબર હતી, એટલે ભગવાને અર્જુનને કહી રાખેલું, આ શિખંડીને તું ઢાલ બનાવજે. ભીષ્મ પિતામહ સામે લડે ત્યારે ઢાલ કોણ બનશે? શિખંડી. અને ભીષ્મ પિતામહને ખબર હતી આ શિખંડી કોણ છે. જ્યાં વિચાર, એટલે કયા જન્મનું કયું કર્મ તમને ક્યારે આવીને નડે ને, મહાભારત એટલા માટે વાંચવાનું બહુ જરૂરી. કે એ એવા એવા સંબંધો બતાવે છે ને, આપણને આશ્ચર્ય થાય. એ ક્યાં કોને કયું કર્મ નડી ગયું ને, ક્યારે કોને ક્યાં ભોગવવું પડ્યું. દ્રોણાચાર્ય જો એક પુત્રની આસક્તિ હતી, એક પુત્રની આસક્તિ દ્રોણાચાર્ય માટે શું બની ગઈ? મૃત્યુનું કારણ બન્યું. આ મહાભારત જે છે ને બહુ ગહન છે. એવું કહેવાય, જે મહાભારતમાં છે એ જ બીજે બધે છે, જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય. દરેક પ્રકારની કથા. જો આ પરીક્ષિતને તમે જુઓ, આટલો ધર્મનિષ્ઠ હતો, પણ ભૂખ અને તરસથી એ શું બની ગયો? જો વિચારી જુઓ, એવો લાચાર બનાવી દીધો કે એને શું કર્યું? મરેલો સાપ ઋષિના ગળામાં. જો પરીક્ષિત આવું કરી શકતા હોય, ભીષ્મ પિતાથી આવી ભૂલ થતી હોય, આપણે કઈ વાડીના મૂળો. થોડીક અસાવધાનતા પણ એ માણસને શું કરે છે? ક્યાંથી ક્યાં લઈ જાય. જો સાવધાન હે વહી સાધક. દરેક કર્મમાં જે કર્મ કર્યું એના તરત સંસ્કાર તમારા મનમાં પડી જ જવાના. અને એ સંસ્કાર ક્યારે જાગૃત થાય? આપણા હાથમાં. આ બધી જે કથા છે ને, આપણને એવું લાગે આ વાર્તા નથી, એનો એક આધ્યાત્મિક સંદેશ હતો. આ ગોપીઓ આપણે માનીએ, ગોપીઓ નથી, વેદની રૂચાઓ. પણ એ ગોપીઓ, એ વેદની રૂચાઓને પણ અભિમાન થઈ ગયું. તત્કાળ રાસલીલામાંથી ભગવાન શું થઈ ગયો? અદ્રશ્ય થઈ ગયો. આટલું ઈશ્વરનું ચિંતન કરતી હતી, કૃષ્ણમાં આટલો બધો પ્રેમ હતો, તોય અહંકાર આવીને ઉભો રહ્યો. ત્યારે આપણો અહંકાર જાગૃત થાય
ક્યારે આપણી વૃત્તિ જાગૃત થાય, કોઈ નિર્ણય નહીં. એટલે ભગવાન ગીતામાં બહુ સુંદર કહે, આ જ્ઞાનના માર્ગ પર ચાલનાર જે છે એને માટે ભગવાન એક બહુ સરસ મજાની સત્તા, શક્નોતિ યસ્તોઢ પ્રાક શરીર વિમોક્ષણ કામ ક્રોધો ભવમ વેગમ સંયુક્ત સુખી નર. શ્લોક બહુ સુંદર છે. ભગવાન શું કહે છે? જે પ્રાક શરીર વિમોક્ષણ, શરીર વિમોક્ષણ એટલે શરીર છૂટે, પ્રાક એની આગલી ક્ષણ સુધી, શરીર છૂટે એની આગલી ક્ષણ સુધી સોઢું શકનોતી, સહન કરવા જે સમર્થ છે. શું? કામ ક્રોધો ધવમ વેગ, કામ અને ક્રોધથી ઉદ્ભવતો જે વેગ છે એને સહન કરવા જે શું છે? સમર્થ. એનો અર્થ શું થયો? ભગવાન ત્યાં શું કહી રહ્યા છે કે કામ અને ક્રોધનો વેગ જે છે એ ગમે ત્યારે ઉદ્ભવ્યું અને એને શું કરવું પડે? આપણે ખાડવું કહેવાય ને, આપણે ગુજરાતીમાં બહુ સરસ શબ્દ. આ વેગ હોય ને એને શું કરવો પડે? ખાડવું. કામ ક્રોધો ભવમ વેગ, કામ અને ક્રોધથી ઉત્પન્ન થતો જે વેગ છે એને સહન કરવું છે. પણ એ સહન કરવાનું પણ શું આવવું જોઈએ? સામર્થ્ય. પ્રાક શરીર વિમોક્ષણ, શરીર છૂટે એની આગલી ક્ષણ છે. ત્યાં ભગવાન એટલે શું કહી રહ્યું? ક્યારે કઈ કામ વૃત્તિ જાગે, ક્યારે કઈ ક્રોધ વૃત્તિ જાગે, ક્યારે લોભ થઈ આવે, આપણને ખબર. અને એટલા માટે ઈશ્વર ચિંતન, ભગવાન શું કહે છે? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુ, સતત એ ઈશ્વરનું ચિંતન. મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ. સતત ભગવાન જો ગીતામાં પણ એ જ, તું સતત મારું ચિંતન કર, તું સતત મારામાં જીવન સમર્પિત કરી દે. તું વાતો કરે તો એ જ વાત કર, કોઈને શીખવે તો પણ શું છે? એ જ જીવન સંપૂર્ણ બની છે, ઈશ્વરમય જીવન. તો જ ઉપાય છે. નહીં તો બધી શું કરવાનું? આ શરીરમાંથી બીજું શરીર, બીજામાંથી ત્રીજું શરીર, એ માણસ શું કરતો રહે? પુનર્ભવમ. જો પુનર્ભવમ કહીને શું કહે છે? આ ગમે એટલું તમે કરો પણ આ તમારું જન્મ મરણનું ચક્કર અટકી શકે એમ છે જ. જો એટલે તો આજકાલ એવા બધા સંપ્રદાય નીકળ્યા છે ને, એવી બધી જાતના એ લોકો વાદા કરતા હોય છે અને એવી બધી બાંહેધરી આપે છે, આપણને નવાઈ લાગે. તમે ગમે એટલા વાદા કરો ને, ગમે એવી બાંહેધરી કરો, પણ એ જીવાત્માના ખાતામાં જે કર્મ પડેલા છે ને, જે સંસ્કાર પડેલા છે, એને શું કરશો? જ્યાં સમજવાનું ને એ કર્મ જ્યાં સુધી પડેલા છે એટલે મોક્ષ ક્યાંથી મળવા? જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહી જાય છે, આ જ્ઞાન રૂપી અગ્નિથી સર્વ કર્મ બળીને રાખ થઈ શકે. ગમે એટલા પુણ્ય કર્મ કરો પણ પુણ્ય કર્મ પણ શું છે? પુણ્યમ પુણ્ય લોકમ નયતિ. પુણ્ય કરશો તો તમને પુણ્ય લોકમાં લઈ જશે. પાપમ પાપ લોકમ નયતિ. પાપ કરશો તો પાપ લોકમાં જશો. પણ આવવા જવાનું ચક્કર તો તમારું શું થવાનું? ચાલુ જ રહેવાનું. એનો અંત જ નથી આવતો. આમ આ જે પ્રશ્ન છે ને, એમાં બે વસ્તુ સમજવાની કે જેટલા નવા કર્મ કરતા રહેશો, નવા સંસ્કાર પાડતા રહેશો, એટલા નવા નવા જન્મ તમારે લેવા પડશે. અથવા તો જો એ પ્રાણની આપણે ઉપાસના કરીએ, મનને આપણે શું કરી દઈએ? શાંત કરી દઈએ. જો પ્રાણનો આ ત્રીજો પ્રશ્ન જે છે ને, એ જો સમજાઈ જાય ને, તો પહેલું એનું ફળ એ મળે આપણને કે આપણા જીવનમાં અહંકાર રહે જ નહીં કે હું કરું છું. કેમ? કે જ્યાં સુધી આ પ્રાણ ચાલે છે, જ્યાં સુધી આ સમાન વાયુ સમમ નયતિ છે, અપાન વાયુ શરીરમાંથી અશુદ્ધિ કાઢી રહ્યું છે, ત્યાં સુધી તો આપણું જીવન. જો કિડની ફેલિયર એટલે શું થયું? અપાન વાયુ શું થઈ ગયું? વિક્ષિપ્ત થઈ ગયું. ત્યાં સમજો. હમણાં એક ભાઈને હોસ્પિટલમાં હોસ્પિટલમાં દાખલ કરી દીધા. જો સમજ,
ડાયાબિટીસ છે પણ એ બધું કંટ્રોલમાં હોય, અને થોડીક આ ઠંડી લાગી ગઈ એટલે પેલું શરદી ઉધરસ થઈ ગઈ, તાવ આવી ગયો, અને પછી પેલો તાવ ઉતરે જ નહીં, શરદી જાય નહીં, એટલે ડોક્ટર કે દાદા એક કામ કરો, તમે દાખલ થઈ જાઓ. એમને દાખલ કરી દીધું. આ એક વાર હોસ્પિટલના ચક્કરમાં પડ્યા ને તો પછી જે નીકળ્યું ને એક ડોક્ટરની કલ્પના નહીં. કિડની પર સોજો નીકળ્યો, લીવર પર સોજો નીકળ્યો, શું કરું? ડાયાબિટીસ તો છે જ, ઉપરથી હવે શું થયું? લીવર પર સોજો આવી ગયો, કિડની પર સોજો આવી ગયો. આ શરીર છે ને સાધન છે, ક્યારે ખોટકાઈ જાય ખબર નહીં. ગાડી તમે ગમે એટલી સારી રાખી હોય, ગમે એટલું બધું જ કામ કર્યું હોય, પાણી બદલતા હોય બધું જ, પણ ક્યારે ઉભી રહી જાય કહી શકો? આજે ગાડી ચલાવતા ને લોકો ખબર, આ સ્કૂટરમાં એવું જ હોય. જે દિવસે આપણને ઉતાવળ હોય ને એ દિવસે 25 કિક મારો ને એ ચાલુ નહીં થાય. જે દિવસે નિનામ થાય ત્યારે પહેલી કિકમાં શું થઈ જાય? એવું જ આ શરીર છે. શરીર પણ શું છે? સાધન છે, સંઘાત છે. આપણે જોઈ જાય પંચમહાભૂત માંથી બનેલું આ સંઘાત ક્યારે ખોટકાઈ જાય કોણ ખબર? એટલે શું કરતા? સીતારામ 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 કાશી. આ જ છે. એટલે કે છે આ પ્રકારથી આ મંત્ર બહુ મજાનો. બે વસ્તુઓ છે, દ્રષ્ટફળ પણ બતાવે છે, અદ્રષ્ટ પણ બતાવે છે. તો તેનું દ્રષ્ટફળ શું છે? નહ અસ્ય ન એવ અસ્ય વિદુષઃ પ્રજા પુત્ર પૌત્રાદિ લક્ષણા હીયતે. કે આ પ્રકારથી જે પ્રાણની ઉપાસના કરે છે, પ્રાણનું કાર્ય જે સમજી લે છે કે આ પ્રાણ જ મારા શરીરનું સંચાલન કરનાર છે, પ્રાણને કારણે જ આ શરીરમાં છે, પ્રાણને કારણે જ આ શરીર છૂટે છે. આમ એ પ્રાણ, મુખ્ય પ્રાણ કેવી રીતે આ બધું સંચાલન કરે છે જે સમજી લે છે. પહેલું દ્રષ્ટફળ શું થાય છે? એને પુત્ર પૌત્રાદિનો ક્યારેય નાશ થતો નથી. એટલે એની જે વંશ જે છે શું રહે છે? ચાલુ. આ એનું દ્રષ્ટફળ છે. એટલું જ નહીં, અમૃતો ભવતી પતિતે ચ શરીરે. આ શરીર છૂટ્યા પછી પણ પ્રાણ સાયુજ્ય થયા અમૃત મરણ ધર્મ ભવંતી. કે મરણ ધર્મ બને એટલે ખરેખર શું છે? એને પ્રાણની પ્રાપ્તિ થઈ, અરે અમૃતની પ્રાપ્તિ થઈ ગઈ, અમરતાની પ્રાપ્તિ થઈ ગઈ નહીં. ફક્ત શું છે? ઉર્ધ્વ લોકની પ્રાપ્તિ થાય છે, જ્યાં સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે, જ્યાં દેવતાઓ અમર કહેવાય. દેવતાઓ અમર કેમ કહેવાય? આપણો જે યુગ છે અથવા આપણો જે કલ્પ છે એ કલ્પમાં એક વાર ઇન્દ્ર બની ગયો, આ કલ્પ પર્યંત એ ઇન્દ્ર જ રહેવાનું. એટલે આપણા કલ્પમાં તો ઇન્દ્ર શું કહેવાય? અમર જ કહેવાય. એટલે એને જન્મ મરણ નથી કલ્પની અંતર્ગત. પણ મનુષ્ય છે, કીડી છે, હાથી છે, એ બધાને તો શું કરતું રહેવું પડે? આવવા જવું પડે. પિતૃલોકમાં ગયો ત્યાં પાછું આવે તો પેલો સ્વર્ગમાં ગયો હોય, એક વાર એ દેવતાનું શરીર મળી ગયું પછી આ કલ્પ પર્યંત શું સૂર્ય ધારો. તો સૂર્ય તો આપણા માટે શું કહેવાય? અમર જ કહેવાય. સાપેક્ષિક છે, પણ એ અમરતા કેવી છે? સાપેક્ષિક અમરતા છે. એટલે કે છે પ્રાણ સાયુજ્ય તયા અમૃતો ભવતી. એટલે કે એને દેવતાની યોની પ્રાપ્ત થાય છે, પુણ્ય લોકની એને પ્રાપ્તિ થાય. તદેતદ અસ્મિન અર્થે સંક્ષેપ અભિધાયક એષ શ્લોક મંત્ર ભવતી. એટલે આગળ છે કે આ પ્રકારથી આ જ વસ્તુ બતાવવા માટે જો આગળ આપણે ચર્ચા કરી છે કે આ જે છે એ સંહિતા છે, પણ એનો બીજો એક મંત્ર વિભાગ હોય. વેદમાં શું હોય? સંહિતા અને મંત્ર. પણ વધારે ઓથેન્ટિક કોને કહેવામાં આવે? મંત્ર વિભાગને કહેવામાં આવે. એટલે અહીંયા શ્રુતિ માતા સ્વયં શું કરે છે? પેલા મંત્રનું અવતરણ કરે છે કે અત્યાર સુધી જે ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં જે વાત કરવામાં આવી અને એનું જે ફળ બતાવવામાં આવ્યું એ બીજા મંત્રમાં પણ જોવા મળે. એટલે કે છે તદેશ શ્લોક ભવતી, અને એને માટે આ પ્રકારનો શ્લોક પણ જોવા મળે. એટલે 12મા મંત્રમાં કહે છે
આ પ્રાણની ઉપાસના કરનાર છે એમાં શું શું કરવાનું? એટલે પહેલું તો કે છે ઉત્પત્તિ, આ પ્રાણ ઉત્પન્ન કેવી રીતે થયો. બીજું આયતિમ, આયતિમ એટલે કે આ શરીરમાં કેવી રીતે આવે છે. સ્થાનમ, આ શરીરમાં એ કેવી રીતે રહે છે. વિભુત્વમ, બાહ્ય અને અંદર સર્વનું એ કેવી રીતે સંચાલન કરે છે, કેવી વ્યાપકતા એની છે. ચૈવ પંચદા અધ્યાત્મમ ચૈવ, આ પ્રકારથી પંચદા એટલે કે એને પોતાને 5 વિભાગમાં જે વેચી નાખ્યો છે. એટલું જ નહીં, અધ્યાત્મમ ચૈવ પ્રાણસ્ય વિજ્ઞાય, આ પ્રકારથી તો એક જ મંત્રમાં આ જેટલું કહ્યું ને બધું આવ્યું. સંક્ષેપ એટલે શંકરાચાર્ય કે છે હવે સંક્ષેપમાં આપણને કહેવામાં આવી રહ્યું છે ઉત્પત્તિ. ઉત્પત્તિ એટલે શું છે? પરમાત્મનઃ પ્રાણસ્ય ઉત્પત્તિ, આત્મનઃ પ્રાણઃ એષઃ જાય. એ પરમાત્મામાંથી પ્રાણ ઉત્પન્ન થયો, પ્રજાપતિમાંથી પ્રાણની ઉત્પત્તિ. આયતિમ આગમન મનોકૃતેન અસ્મિન શરીરે, આ શરીરમાં કેવી રીતે મનોકૃતેન, જો એનો અર્થ શું છે? આ શરીરમાં પણ જે આપણે આવ્યા એ આગળના જે સંકલ્પ હશે, આગળના જે આપણા વિચારો હશે એને અનુરૂપ આપણને શરીર મળે. મનોકૃતે જે પ્રકારનું હશે એ પ્રકારથી આપણને આ શરીર મળ્યું. આપણને આયતિમ સ્થાનમ સ્થિતિમ ચ વાયુ ઉપસ્થાદિ સ્થાનેષુ, સ્થાનમ એટલે કે એને કયા કયા સ્થાન છે. વિભુત્વમ ચ સ્વામી એવમ સમ્રાડિવ, જેમ આગળ આપણે જોઈ ગયા, જો એક એક મંત્ર જ આપણને યાદ કરાય કે જેમ પેલો સ્વામી હોય, સમ્રાટ હોય, એ દરેક ગામમાં શું કરે છે? અધિકારીની નિયુક્તિ કરે છે. એમ પ્રાણે પણ આ પોતાને શું છે? અધિકારીની નિયુક્તિ કરી દીધી. અપાન છે, ઉદાન છે, સમાન છે, જ્ઞાન છે અને પોતે સ્વયં છે. પ્રાણવૃત્તિ ભેદાનામ પંચદા, 5 પ્રકારથી એ શું છે? વિભાજિત થઈ ગયો છે. સ્થાપનમ, આ પ્રકારથી એ પોતાના શરીરમાં શું છે? સ્થિતિ કરે છે, સ્થાપન કરે. વાક્યમ આદિત્યાદિ રૂપેણ, બહાર આદિત્યાદિ રૂપ પૃથ્વી છે, આદિત્ય છે, અંતરિક્ષ છે અને વાયુ છે. અધ્યાત્મમ છે ચક્ષુરાદિ આકારેણ, અધ્યાત્મમાં શું છે? આ ચક્ષુ સ્વરૂપે અપાન શક્તિ તરીકે આ પ્રાણ શું છે? પોતાને સ્થાપિત કરે. અધ્યાત્મમ સેવ ચક્ષુરાદિ આકારેણ અવસ્થાનમ વિજ્ઞાય એવમ પ્રાણમ અમૃતમ અશ્નુતે, આ પ્રકારથી જે પ્રાણને ઓળખે છે અને પ્રાણને ઓળખ્યા પછી એ પ્રાણનું ચિંતન કરે છે, ઉપાસના કરે છે કે આ પ્રાણ આ પ્રકારથી ચાલી રહે. તો એને શું થાય છે? અમૃતમ અશ્નુતે, વિજ્ઞાય અમૃતમ અશ્નુતે ઇતિ દ્વિવચનમ પ્રશ્નાર્થ પરિસમાપ્ત્યર્થમ. જો આગળ મેં કીધું ને પેલું મેન્યુસ્ક્રિપ્ટ હોય ને એમાં પેલું હોય ને એટલે 2 વાર લખ્યું એનો શું થયો? અહીંયા આગળ આ પ્રશ્નનો ઉત્તર પૂરો સમાપ્ત. એટલે કે છે વિજ્ઞાયમ અશ્નુતે, વિજ્ઞાયમ અમૃતમ અશ્નુતે, આ 2 વાર કહી દીધું. શંકરાચાર્ય કહે છે આ દ્વિવચન આપણને બતાવે છે કે આ પ્રશ્નનો ઉત્તર અહીંયા આગળ સમાપ્ત થયું. આમ અહીંયા આપણને પ્રાણની ઉપાસના બતાવી. જો આ સમજી લેવું, આ પ્રાણની જે ઉપાસના બતાવી એ પ્રાણની ઉપાસના દ્વારા જ આપણને કહેવામાં આવે છે કે છેવટે આપણે જો આ જીવનમાં કંઈક કરવું હોય, આ જીવનને સાર્થક બનાવવું હોય તો આ પ્રાણની ઉપાસના આપણને ઉપયોગી. 2 વસ્તુ, પ્રાણ આ પરમાત્મામાંથી ઉત્પન્ન થયો, પ્રજાપતિમાંથી ઉત્પન્ન થયો. એટલે પ્રાણ સ્વયં કેવો છે? સંહત છે, કાર્ય છે, છેવટે કારણ. એનું પણ કારણ કોણ છે? પરમાત્મા. એ પરમાત્મા એટલું ને, પરમાત્મામાંથી આ પ્રાણ ઉત્પન્ન થયો એમ કીધું તો પ્રાણ પણ છેવટે કોણ છે? પરમાત્મા જ છે. માટીમાંથી ઘોડો ઉત્પન્ન થયો તો ઘોડો શું છે? માટી. તો પરમાત્મામાંથી એ પ્રાણ ઉત્પન્ન થયો તો એનો શું થયો? પરમાત્મા આ પ્રાણ સ્વરૂપે અભિવ્યક્ત થઈ ગયા. અને આ પ્રકારથી એ પરમાત્માની જ ઉપાસના, પ્રાણની ઉપાસના ખરેખર કોની ઉપાસના થઈ? પરમાત્માની ઉપાસના. જો એને પરમાત્માની ઉપાસના તરીકે લઈએ, એનું આપણે સતત ચિંતન કરતા રહીએ, એ અભિવ્યક્તિને આપણે જોતા રહીએ તો છેવટે દ્રષ્ટ ફળ તરીકે શું છે? આપણને મનની શાંતિ મળે,
આપણું અંતઃકરણ શુદ્ધ થાય, અને જો શુદ્ધ અંતઃકરણ હશે તો પછી આપણે આ પરમાત્માનું જ્ઞાન પણ મેળવીશું. આગળ આપણે કાલે કઈ તારીખ થશે? 21 અને 22 બે થશે. તો કાલે આપણે ચોથો પ્રશ્ન શરૂ કરીશું. શાસ્ત્રમાં નિયમ, જો આપણે ત્યાં અહીંયા એ પ્રણાલી નથી, તો કોઈ પણ વસ્તુ આપણે કરીએ ને તો ત્યારે એક વાર કરીને છોડવાનું નિયમ, અને દ્વિતીય ભંગ કહેવાનું. શાસ્ત્રમાં શું કહેવાય? એને દ્વિતીય ભંગ. એક વાર તમે કંઈક કર્યું હોય તેને બીજી વાર તો કરવાનું. એક વાર કર્યા પછી જો અટકી જાઓ તો ક્યારેય એ કાર્ય નહીં થાય તમારે. એટલે મેં તમને કેમ પૂછ્યું, કારણ કે તો કાલે હું ચોથો પ્રશ્ન શરૂ કરું પછી પેલો બીજો નહીં કરું તો એ દ્વિતીય ભંગ લાગે, અમંગલ કરે. પણ આપણે 22મી પણ સવારે લઈશું, એટલે કાલે અને પરમ દિવસે 2 દિવસ આપણે ચોથો પ્રશ્ન કરીશું. એક જ દિવસ કરવાનો ને તો ચોથો પ્રશ્ન નહીં કરવાનો. કેમ? બરોબર, બીજો વખત એનું શું થાય? દ્વિતીય ભંગ લાગે. જો આ સમય તમારા કાર્યમાં પણ આવું કંઈ પણ કામ કરતા હોય એ બીજી વાર તો કરવાનો જ સમય. જો નહીં કર્યું તો પછી શું થાય? તો મુશ્કેલી ઉભી થાય. એને દ્વિતીય ભંગ કહેવાય શાસ્ત્ર. હજી આ શાસ્ત્ર પણ અનેક પ્રકારની બધી ચર્ચાઓ કરે. આ નાની નાની ચર્ચાઓ પણ આપણે જીવનમાં બહુ કામ લાગે.